તો મિત્રો આજે આપણે મૂળાની ભાજીનું શાક બનાવીશું. એની માટે મેં અહીંયા આગળ મૂળાની ભાજી લીધેલી છે, એને ધોઈને સાફ કરી લીધેલી છે. હવે એની માટે આપણે ચણાના લોટને સૌથી પહેલાં શેકી લઈશું. મેં 500 ગ્રામ ભાજી લીધી છે, એની સામે 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટને આપણે સ્લો ફ્લેમ પર એકદમ પ્રોપર શેકી લેવાનો છે અને શેકાઈ જાય પછી એ લોટ આપણે ગાળીને એ જ પેણિયામાં આપણે રાઈનો વઘાર મૂકવાનો છે. આપણો વઘાર સરસ થઈ જાય એટલે આપણે એમાં હળદર એડ કરીશું અને હળદર આપણી એ થાય એટલે આપણે અંદર એમાં ભાજી બધી જે ધોઈને રાખેલી છે બધી મૂળાની ભાજી એડ કરી લઈશું. એમાં સાથે મૂળાને પણ આપણે જો સમારીને એડ કરવા હોય તો એકાદ મૂળો એડ કરી શકીએ છીએ. આપણે વધારે કરીશું તો પછી એનો ટેસ્ટ પેલો તીખો ને એવો થોડોક લાગશે, એટલા માટે આપણે થોડોક જ મૂળા એડ કરીશું અંદર. હવે મીઠું નાખી અને ઢાંકીને એને ચડવા દઈશું. આપણી ભાજી ચડી રહી છે ત્યાં સુધી આપણે આજે ચણાનો લોટ શેકીને રાખીએ તેમાં મસાલા કરી દઈએ. મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. ભાજીમાં તો આપણે મીઠું એડ કરેલું છે એટલે અહીંયા આગળ ચણાના લોટના ભાગનું જ એડ કરીશું. ખાંડ સ્વાદ પ્રમાણે જેટલું ગળપણ જોઈએ તે પ્રમાણે અને હિંગ એડ કરીએ છીએ આપણે. હવે બધું પ્રોપર આપણે મસાલા મિક્સ કરી લઈશું. લોટમાં બધા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં મોણ એડ કરીશું. અહીંયા આગળ તેલનું મોણ થોડું વધારે રાખવાનું છે, કારણ કે નહીં તો પછી ચણાનો લોટ છે ને ભાજીના શાકમાં છૂટો છૂટો રહેશે અને કોરો લાગશે ને તો ટેસ્ટમાં મજા નહીં આવે. એટલા માટે આપણે હવે આ લોટને પ્રોપર આપણે મોઈ લઈશું અને મુઠ્ઠી પડતું મોણ હોય એવું આપણે મોણ રાખવાનું છે. અહીંયા આગળ જો તમે જોઈ શકો છો ને આ રીતે આપણું મોણ થવું જોઈએ. હવે આપણે આપણી ભાજી ચેક કરી લઈએ ચડી ગઈ છે કે નહીં તે. જો તમે જોઈ શકો છો ને સરસ ચડી ગઈ છે આપણી ભાજી. એને હલાવી અને બધી સરખી કરી લઈએ અને જોઈ લઈએ. સરસ ચડી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં જે ચણાનો લોટ મસાલાવાળો તૈયાર કરીને રાખ્યો હતો એને એડ કરી લઈશું. ચણાનો લોટ આપણે બધો ધીરે ધીરે કરીને થોડો થોડો કરીને એડ કરવાનો છે અને પછી એને પ્રોપર હલાવીને મિક્સ કરી લઈએ. અહીંયા હલાવતી વખત થોડુંક ધ્યાન રાખવાનું છે કે કોઈ લોટ કોરો ના રહી જાય, કારણ કે ભાજીમાં આમ પણ પાણી છૂટ્યું હોય છે એટલે એમાં એબ્ઝોર્બ પણ થઈ જાય છે અને તેલનો ભાગ પણ છે એટલે સરસ મિક્સ થઈ જાય છે. જો આ રીતે હવે આપણી ભાજીને આપણે ઢાંકીને થોડી વાર થવા દઈશું કે જેથી કરીને ચણાના લોટમાં પણ મોઇશ્ચર પૂરેપૂરું આવી જાય. હવે આપણે ખોલ્યા પછી એમાં ઉપરથી થોડું સિંગ તેલ રેડી દઈશું અને એને સરસ હલાવી લઈશું, મિક્સ કરી લઈશું. આ રીતે મૂળાની ભાજી બનાવીએ તો સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે મૂળાની ભાજીનું શાક બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. તો મિત્રો મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.